હેલો મિત્રો, કેમ છો? આજે આપણે બનાવીશું ટીંડોળાનું શાક. તો લગ્નની સિઝનમાં મળે જમણવારમાં તેવું આપણે ટીંડોળાનું શાક બનાવવાના છીએ. તો ચાલો આજની નવી રેસીપી શરૂ કરીએ. શાક બનાવવા માટે મેં ટીંડોળાને પહેલાં ધોઈ લૂછી અને પછી આવી રીતે કાપી લીધા છે. હવે અહીંયા મેં બાજુમાં તેલ ગરમ કરેલું છે, તો આપણે અંદર હવે ટીંડોળાને કરી દઈશું. આપણે આવા તેલમાં તળી લેવાના છે. હવે અહીં આપણા ટીંડોળા તળાઈ ગયા છે, એની સાઈઝ પણ નાની થઈ ગઈ છે. તો આપણે હવે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને ટીંડોળાને એક આવી રીતે પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ. અને પ્લેટમાં લઈ લીધા છે અને હવે આમાંથી આપણે તેલ બધું લઈ લઈએ. આ પેનમાંથી મેં વધારાનું તેલ કાઢી લીધું છે. હવે આની અંદર લગભગ 1 થી 1.5 ચમચી જેટલું તેલ રાખેલું છે. તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો એની અંદર આપણે કરીએ પહેલાં જીરું. આમાં પહેલાં જીરું કરીશું, પછી એની ઉપર આપણે કરીશું હિંગ, પછી એની અંદર આપણે કરીશું હળદર. આ 5 ચમચી જેટલી મેં હળદર કરી છે અંદર. હવે એની અંદર આ 1 ચમચી જેટલા આપણે કરીશું દાળિયા. આ જે ચણાના દાળિયા તૈયાર મળે છે બજારમાં, એ લીધેલા છે, 1 ચમચી છે. પછી અંદર કરીશું આ 1 ચમચી જેટલો કાજુ, મોટા અને બારીક સમારેલા કાજુ છે. પછી એવી રીતે કરીશું આપણે 1 ચમચી જેટલો બદામનો, આ મોટા ચોપ કરેલા બદામ છે. પછી આ 1 ચમચી જેટલી અંદર આપણે કરીશું દ્રાક્ષ, અને પછી આ અડધી ચમચી જેટલા લીધા છે અહીંયા તલ. હવે આમાંથી તમને જે પસંદ ના હોય તો તમે એને સ્કીપ કરી શકો છો. હવે આ બધી વસ્તુને આપણે સાંતળી લઈએ. પછી અંદર આપણે કરીશું મસાલા. તો અડધી ચમચી જેટલું મરચું અને અડધી ચમચી જેટલું ધાણા જીરું, અને આ નાની ટીસ્પૂન છે એ પણ અડધી આપણે મીઠું કરીશું, અને તમે તમારા ટેસ્ટ અનુસાર મીઠું પણ કરી શકો છો. પછી અંદર કરીશું આ અડધી ચમચી જેટલી સુગર પાવડર એટલે કે ખાંડ. અને હવે આપણે અહીંયા આની અંદર કરવાનું છે 2 ચમચી જેટલું પાણી. બહુ વધારે પાણી નથી કરવાનું, કારણ કે આપણા મસાલા બળી ના જાય, એટલે 2 ચમચી જેટલું આપણે પાણી કરીશું. અને બધા મસાલાને આપણે હલાવી લઈએ. તો જુઓ, હવે આપણા મસાલાની અંદરથી તેલ છૂટું પડી ગયું છે. એટલે અહીંયા હવે આપણે મેં અહીંયા કેપ્સિકમ કરીને રાખેલા છે થોડા, તો એમ હું અહીંયા કરું છું, પણ આ ગમે તો કરવાના. અને પછી આપણે કરી દઈશું આ તળેલા ટીંડોળા. હવે આ થઈ જાય પછી આ બધાને મિક્સ કરી લઈએ. આ ટીંડોળાનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, અને ઘરમાં બાળકોને પણ ખૂબ ગમશે. હવે એમાં આપણે કરશું લીંબુ. અહીંયા આપણે અડધા લીંબુનો રસ કરી લીધો છે. તો આ તૈયાર થઈ ગયું છે આપણું આ ટીંડોળાનું શાક. તો આપણે એને હવે સર્વ કરી લઈએ. તૈયાર થઈ ગઈ છે આપણી આ ટીંડોળાની સબ્જી. તો આ શાક તમને ખૂબ જ બધાને ઘરમાં ભાવશે. અને બીજું કે આપણા લગ્ન પ્રસંગોમાં પણ આવું શાક જોવા મળતું હોય છે, અને તમારા ઘરે જ્યારે ગેસ્ટ આવે અને આવું શાક બનાવશો તો એ પણ તમારી તારીફ કર્યા વગર નહીં રહી શકે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરશો. તો હવે ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.